એટલી બધી છે નહીં. જય ઘોષ બરાબર ન થયો. સિદ્ધનાથ મહાદેવ આપણા સૌના ઈષ્ટદેવ છે. એનો જય ઘોષ આપણે બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ સાથે કરીએ. બોલો સિદ્ધનાથ મહાદેવ કી. હવે બરાબર છે. સરસ. શ્રી સત્વરા સમાજ યુવા મેળા સમિતિ ગાંધીનગર દ્વારા આયોજિત યુવા જીવન સાથી પરિચય પસંદગી સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ, ખૂબ જ ઉત્સાહી, દેખાવમાં વડીલ લાગે પણ કામ એમનું યુવાનોને શરમાવે એવું છે એવા સન્માનની પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાભી, એવા જ ગાંધીનગર સમાજના પૂર્વ પ્રમુખ અને ગુજરાતનું પાટનગર એવું ગાંધીનગરમાં આપણા સમાજનું ભવન બને, આપણા સમાજના દીકરા દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પાસ થાય એના માટેની તૈયારી ક્યાં કરવી, તો ગાંધીનગરમાં આપણું ભવન હોય તો ત્યાં તૈયારી થઈ શકે એ ભાવથી સમગ્ર ગુજરાતમાં એક આલેખ જગાવી અને સમાજ ભવનનું જે નિર્માણ કામમાં જેમની મુખ્ય ભૂમિકા છે એવા ગાંધીનગર સમાજના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ગોકુલભાઈ ડાભી, આમ તો આપણા પ્રમુખ સાહેબ મુકેશભાઈએ કીધું કે દરરોજ 1000 રૂપિયાનું દાન કરે છે. આજે એમનો દાનનો 1535મો દિવસ છે, એટલે કે 15,35,000નું દાન આજના દિવસે પૂરું થયું છે. દરરોજ સૂર્યોદય થાય અને મારા સમાજ માટે હું કંઈક આપું અને આ ડિજિટલી માધ્યમથી 1000 રૂપિયા એ સમાજના ખાતામાં પર ડે જમા કરાવે છે. મેં કીધું ક્યાં સુધીનો ટાર્ગેટ છે? તો કે ભગવાન જીવાડે ત્યાં સુધી. તો અમે ભગવાનને પ્રાર્થના કરી એમને એટલો લાંબો આયુષ્ય આપો કે 51 લાખ પૂરા કરે આમના. દરરોજના 1000 રૂપિયા. એવા ભાઈ શ્રી ગોકુલભાઈ ડાભી, એવા જ સમાજના પૂર્વ પ્રમુખ, નિવૃત્ત ચીફ એન્જિનિયર એવા સન્માનની શ્રી દિનેશભાઈ પરમાર સાહેબ, એવા જ પૂર્વ પ્રમુખ વડીલ મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈ ડાભી, મારી સાથે આવેલા એવા સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નાણાં મંત્રી છે અમારા જિલ્લાના, તો ભાઈ શ્રી રાકેશભાઈ ખાંડલા. હમણાં સૌથી વધારે તાળીઓ પડી હોય ને તો આપણા મંત્રી તો ભાઈ શ્રી અશોકભાઈ ચાપાનેરી, ભાઈ શ્રી ભાવેશભાઈ, સુભાષભાઈ, નાગરભાઈ, આમ તો કારોબારીના તમામ સદસ્યશ્રીઓ, ભાઈ શ્રી નવીનભાઈ, એમને સંચાલનમાં સાથ આપી રહેલા બેન શ્રી કૃષ્ણાબેન, કે નીચે ગયા કદાચ, કૃષ્ણાબેન ડાભી, આપ સૌ ઉપસ્થિત ગુજરાતભરમાંથી પધારેલા આ જીવન સાથી પરિચય પસંદગી સંમેલનમાં ભાગ લીધેલા તમામ મારા વાલા યુવાનો, ભાઈઓ બહેનો અને એમના માતા પિતાશ્રીઓ, આમ તો સમાજ માટે જે આ પ્રકારના યુવા પસંદગી મેળાઓ થવા એ સમાજની પ્રગતિની નિશાની છે. કોઈ શિક્ષિત સમાજ, કોઈ સુખી અને સમૃદ્ધ સમાજ, એમાં તો આ પ્રકારના મેળાવડાઓ થાય
પણ આપણા સમાજમાં પણ અલગ અલગ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારના યુવા પસંદગી મેળાઓ યોજાય છે. રાજકોટ વાળા દર વર્ષે કરે છે. ગાંધીનગરમાં દર 2 વર્ષે થાય છે. અમદાવાદમાં દર 2 વર્ષે થાય છે. જ્યારે અમદાવાદમાં હોય ત્યારે ગાંધીનગરમાં ન હોય, ગાંધીનગરમાં હોય ત્યારે અમદાવાદમાં ન હોય. એટલે નક્કી કરીને કન્ટિન્યુ અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલુ રહે. એટલે અહીંયા 9મો આ પસંદગી મેળો, પસંદગી સંમેલન છે. દંડાવીય પરગણામાં થાય, સથવરા કડિયા, ચારધામ એમનું યુવા મંડળ છે મોડાસાની અંદર. એકવાર મારે આ પ્રકારના પસંદગી મેળામાં જવાનું થયું. વડોદરામાં થાય, મોરબીમાં થાય. એમ આપણા સમાજની અંદર સમૂહ લગ્ન તો ઠેક ઠેકાણે થાય છે, પણ આ મોટા જે શહેરો છે એમાં પણ આ પ્રકારના પસંદગી મેળાઓ થાય છે. યુવા પસંદગી મેળો એ માત્ર લગ્ન માટેનો મેળો નથી. એ આપણા સમાજની સંવાદિતા, સંસ્કાર અને એકતાને મજબૂત બનાવવા માટેનો મેળો છે. અહીંયા 2 પરિવારોનું મિલન થાય, 2 સપનાઓને એકબીજાના વિચારો અનુકૂળ છે કે નહીં એ પ્રકારે મુક્ત મને બેસી અને સંવાદ કરી અને પાત્રની પસંદગી થઈ શકે છે. એ પ્રકારનું પ્લેટફોર્મ આ ગાંધીનગર સતવારા સમાજે આપણને પૂરું પાડ્યું છે. અહીંયા એકબીજા પ્રત્યેનો પરસ્પર પ્રેમ, ભાવ, લાગણી, સમાજ પ્રત્યેનો ભાવ, પ્રેમ આપણને જોવા મળે છે. ઘણા લોકો આપણા સમાજના વાત કરે કે આપણો સમાજ પછાત સમાજ છે. મિત્રો, હવે ભૂલી જજો, આ સમાજ પછાત સમાજ નથી. આ સમાજના યુવાન યુવતીઓ દરેક ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. અને જે સમાજ પછાત હોય ને ત્યાં આવી રીતે સ્વતંત્ર રીતે મુક્ત મને આવા યુવા પસંદગી મેળાઓ ન થતા હોય. મારે તો રાજ્યમાં બધી જગ્યાએ ફરવાનું થતું હોય છે, ખૂબ અનુભવો થાય છે. અને એટલા માટે આજે પસંદગી મેળો યોજાયો છે. આ પરંપરા જે સમાજના જે આપણા આગેવાનો છે, આ વડીલો છે, એમને જે ચાલુ રાખી છે ને, એમને આપણે એકવાર તાળીઓથી વધાવીને અભિનંદન આપીએ કે તમે આ પરંપરા જે શરૂ કરી છે અને 9મું એટલે 18મું વર્ષ હશે કદાચ. 18 વર્ષથી જે આ પરંપરા ચાલુ છે, કાયમને માટે ચાલુ રાખજો. કારણ અહીંથી કેટલાય સમાજના યુવાન યુવતીઓને પોતાનું પસંદગીનું પાત્ર મળે. પણ અમારા યુવાન ભાઈઓ બહેનોને પણ મારી એક ટકોર છે કે દેખાવમાં કે પૈસો કે પદવીની અંદર સારી બાબત છે, એમાં જોડાવ વાંધો નથી. પણ ક્યારેક એના મોહની અંદર ક્યાંક પસંદ કરવાની અંદર થોડી ઉતાવળ થઈ જાય તો પછી આપણી આખી જિંદગી દુઃખમય પણ બની જતી હોય છે. આપણા સમાજની અંદર જ એક શિક્ષિકા બહેને એક સામાન્ય 8,000ની નોકરી કરતો કારખાનાની અંદર જતો ભાઈ એને પસંદ કર્યો. શરૂઆતમાં થોડું સંઘર્ષમય જીવન લાગે, પણ સરવાળે એ બંનેની મહેનતથી એ બંનેનું દાંપત્ય જીવન એટલું બધું સુખી અને સમૃદ્ધ જોવા મળે કે આજે બંને એટલા બધા ખુશ છે. આ દેખાવ કે પદ, પૈસો નહીં, પણ દાંપત્ય જીવન છે ને એકબીજાના સમર્પણ અને સહકારથી ચાલતું હોય છે. અને એટલા માટે અહીંયા 2 વિચારોનું મિલન કરવાની તક આ સમાજે આપણને આપી છે. ઘણીવાર કદાચ આ પસંદગી મેળાની અંદર સામે બેસે ન ગોઠવાય, સમય જતા પાછા એ જ પરિવારો જોડાતા દાખલાઓ પણ જોયા છે
કે પાછા મહિને 2 મહિને 6 મહિને પાછા એ જ પરિવાર પાછા જે સામે બેઠેલા ની વખતે અનુકૂળ ન આવ્યું હોય એ પાછા 6 મહિને જોડાઈ જતા હોય. અને એટલા માટે આ બુકના આધારે પણ કેટલાય લોકો એકબીજાનો પરિચય કેળવી અને પસંદગી કરતા હોય છે. મિત્રો, હવે આ કુટુંબ પ્રથાની અંદર બધા નાના કુટુંબો થઈ ગયા છે. પહેલા કે નાનું કુટુંબ એ સુખી કુટુંબ, અમે બે અને અમારા બે. હવે એવું થઈ ગયું છે કે અમે બે અમારું એક. કોઈને એક દીકરી હોય, કોઈને એક દીકરો હોય. તમે એક દીકરીને સાસરે વળાવી દીધી, પછી જમૈરાજને ન શાળા હોય ન સાળી હોય, અથવા તો એક જ ભાઈ હોય તો એના જે વધુ છે એને ન નણંદ હોય, ન દેરાણી જેઠાણી, ન દાદા, ન કાકા. આ પરિસ્થિતિ ચાલી તો આગામી 5 દશકા પછી શું પરિસ્થિતિ થશે? એકબીજા કોઈને ઓળખશે જ નહીં. એક જ હોય તો શું, પછી પાછળની પેઢી શું? કોણ ઓળખવાના છે? સગા સંબંધી કોણ મામા કહેવાય, કોણ માસી કહેવાય, કોણ કાકા કહેવાય, કોણ દાદા, દેરાણી જેઠાણી આપણે આજુબાજુનું જોઈને કહી શકીએ, બાકી આપણા પરિવારમાં તો એનો અનુભવ ન થાય. એટલે હવે આમાંથી પણ બહાર આવવાની જરૂર છે. આપણને એમ થાય નાનું કુટુંબ સુખી કુટુંબ, ક્યારેક એકનો એક દીકરો હોય, ન કરે નારાયણ કઈ ઘટના બને ત્યારે પરિવાર આખો વિખાઈ જતો હોય છે. એટલે આપણે અહીં જે તમે એમાં ભાગ લીધો છે ને, એક સમાજનું પ્રેમ છો, એટલા માટે હું વાતની ટકોર કરું છું કે હવે એમાંથી બહાર આવવાની જરૂર છે. કદાચ 2 સંતાન હશે, 3 સંતાન હશે, એ મહેનત કરશે, એ પરિશ્રમ કરશે તો કુદરત એની સામું જો એને યોગ્ય જગ્યાએ એનું ઠેકાણું પાડશે. ચિંતા કરવાની આપણે હવે બહુ જરૂર નથી. મહેનતનું દરેકને મળે છે, એટલા માટે જે અસમાનતા જોવા મળે, આજે અહીંયા અમારા 56 બહેનોએ ભાગ લીધો છે અને ભાઈઓ એનાથી ડબલ 112 છે. અસમાનતા બતાવે છે. હું મોડાસા ગયો તો ત્યાં 90 ભાઈઓ હતા અને લગભગ 31 જેટલી દીકરીઓ હતી. આ અસમાનતા બતાવે છે. અને દરેક આખા રાજ્યની અંદર સમાજમાં અનુભવું છું, જવું છું, એટલે અનુભવના આધારે આ વાત કરું છું. એટલે મારી ટકોર પણ છે કે હવે આપણે એજ્યુકેટેડ છીએ તો નીચે સમાજને સમજાય કે વાંધો નહીં, 2 સંતાન હશે તો સારી બાબત છે, એટલે એ દિશામાં આગળ વધજો, કહેજો આ વાત. આ ચિંતાજનક બાબત છે. સરકાર પણ ચિંતા કરી રહી છે અને હિન્દુત્વને ટકાવવું હશે તો એ પણ જરૂરી છે. એટલે આ બધા તો ખૂબ જ મારા કરતા પણ સમજદાર છો. કાલે રાત્રે રાજકોટ આપણા સમાજની કોઠારિયા રોડ ઉપરનું સરસ મજાનું ભવન વાડી એનું ઉદ્ઘાટન કાલે રાત્રે મારા હસ્તે સાહેબ હતું. હું ત્યાંથી રાત્રે 11:15 નીકળ્યો છું. મારે કન્ટિન્યુ કાર્યક્રમો ભરમાર ચાલુ છે. મારા વિધાનસભાની અંદર મારા જિલ્લાના પ્રભારી મંત્રી મારે જ વિધાનસભામાં આજે 12 વાગે પહોંચે છે, એટલે સુરેન્દ્રનગર પહોંચ્યું છે. આખો દિવસના કન્ટિન્યુ કાર્યક્રમો હોય છે. મુકેશભાઈ કહેતા કે દર ગુરુવારે હું જોરાવનગર મારી ઓફિસ છે ત્યાં બેસું છું, પણ મંગળ અને બુધ અહીંયા ગાંધીનગર મારી ઓફિસ છે વિધાનસભા ભવનમાં 4થા માળે. મંગળવાર ને બુધવાર હું અહીં જરૂર ગાંધીનગરમાં જઉં છું. એટલે સમાજના કોઈ પણ ભાઈઓ બહેનોને કોઈ સામાજિક કામ હોય, પોતાના કઈ ધંધા વ્યવસાયની અંદર કે નોકરી કરતા હોય, એમાં નાની મોટી મુશ્કેલીઓ કોઈ પણ પ્રકારનું કામ હોય કે સમાજના વિકાસ, સમાજના ઉત્થાન માટેનું કંઈ પણ કામ હોય તો મંગળ બુધ ગાંધીનગરમાં હોઉં છું. ગુરુવારે સુરેન્દ્રનગર બેસું છું. બાકીના દિવસોમાં ક્યાંક આ પ્રકારના કાર્યક્રમો અને પ્રવાસમાં હોઉં છું. ઓહો, આપણા ભાઈઓ વિદેશમાં રહે છે એમને પણ આમાં ફોર્મ ભર્યા છે. કેનેડા, અમેરિકા તેમજ અન્ય દેશમાંથી પણ ફોર્મ ભર્યા છે. એટલે ઉમેદવાર ઉપસ્થિત રહી શક્યા નથી, પણ ફોર્મ ભર્યા છે. તેમને બુક મળશે તો એના આધારે પણ એ ટેલિફોનિક સંપર્ક કરી અને કે વાતચીત કરી અને જોડાઈ શકે છે. એ પણ ખૂબ સમાજ માટેની સારી બાબત છે. આપ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો, આમાં ભાગ લીધો છે, તમને તો અભિનંદન, પણ વિશેષ અભિનંદન
જે સમાજના આગેવાનોએ જે આયોજન કર્યું છે ને એમને આપવું છે. ઘણા અહીંથી આપણને સિનિયર સિટીઝન દેખાય છે, એ ગાર્ડનમાં બેસીને સરસ મજાની હવા ન થાય, કે ફરવા જાય, સગાવાલામાં જાય, એના બદલે સમાજની ચિંતા કરે છે. એટલે સમાજની ચિંતા કરવા વાળા આજે આપણા સમાજમાં દેખાય છે. એટલા માટે સમાજમાં જ્યાં જોવો ત્યાં આપણા સમાજના ભવનો જોવા મળે છે, ભવનો નવા બને છે. વાડજની અંદર આપણું એક હોસ્ટેલ છે, બીજું કન્યા છાત્રાલયનું કામ ચાલુ છે. રાજકોટની અંદર આપણું એક સમાજનું છાત્રાલય છે, ત્યાં કન્યા છાત્રાલયનું કામ ચાલુ છે. ચાહે જામનગર હોય, દ્વારકા હોય, આ બાજુ વલ્લભ વિદ્યાનગર હોય, પાટણ હોય કે ઉત્તર ગુજરાત હોય, ચારેય છેડે સમાજના આ પ્રકારના ભવનો નિર્માણ થઈ ગયા છે. એ સમાજના આગેવાનોએ ચિંતા કરી છે. એના માટે સમાજના તમે બધાએ કે નાનું મોટું ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે દાન આપો છો ને, એટલા માટે આ બધા સમાજના કામો આગેવાનો પણ કરી શકે છે. આગેવાનોને પણ વિનંતી કે જે આગેવાન હોય ને, ઘરનો મોભ હોય ને, મોહારો, એને બે બાજુ ખીલ્લા મારે. એટલે આપણે બે બાજુ ખીલ્લા ખાવાની તૈયારી રાખવાની. લોકો આમય બોલે, કોઈ આમય બોલે, કોઈ કે કૂવો ઊંડો છે, કોઈ કે કૂવો સીસરો છે. આપણે આ રાખી અને સમાજના ઉત્થાન માટે આગળ વધતા રહેવાનું. અને તમે બધા આગળ વધી રહ્યા છો, આપ સૌને ખૂબ અભિનંદન, આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. જય સિદ્ધાર્થ, જય સત્વાર.